આ જગ્યાના તમને જે દર્શન થઈ રહ્યા છે, આ જગ્યા સુરત શહેરના રુસ્તમબાગ વિસ્તારમાં આવેલી છે. આ જગ્યાએ સુરતના હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી હતી કે તમે સુરત શહેરમાં આવો. તેથી ભગવાન શ્રી સ્વામિનારાયણ વિક્રમ સંવત 1881માં સુરત પધાર્યા હતા. ત્યારે આ બાગમાં પધાર્યા હતા અને અહીંયા મુકામ કર્યો હતો. તેથી આ બાગને નારાયણ બાગ કહેવામાં આવે છે. અને આ જગ્યાએ ઘણીવાર સભા કરીને પણ બેઠા હતા. સભામાં એકવાર સુરતના અરદેસર કોટવાલજીને પાગ આપી હતી. એ પ્રસાદીની પાગ આજે પણ આપણે દર્શન આપે છે. આ જગ્યા પ્રસાદીની જાણીને આચાર્ય વિહારીલાલજી મહારાજે અહીંયા ચરણાવીને પધરાવીને ઓટો કર્યો હતો. તેથી સુરતના રુસ્તમબાગ વિસ્તારમાં આવેલી આ જગ્યાના દર્શન કરવા માટે જરૂર જજો. આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જોતા હોય તો ચેનલને તો લાઇક ને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.